પવિત્ર જીવન, એમાં પહેલી મોટી વાત છે વ્યસન. તમારામાંથી કોઈ તમાકુ, કોઈ સિગરેટ, લીકર કંઈક હશે, ઓકેઝનલ હશે, સોશિયલ હશે, પણ સમજવાનું ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ. સિગરેટ ઉપર લખે છે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ. આ પ્રમુખ સ્વામી મહારાજનો એમના જીવનકાળ દરમિયાન એક પ્રાઇમ પ્રોજેક્ટ હતો પવિત્રતા જીવનમાં અને સમાજમાં. એટલે એમના જન્મ શતાબ્દી અમને યાદ કરીને તમને કહું છું. A cigar has fire at one end and a fool at the other. ફૂલ એટલે ગુલાબ નહીં સમજવાનું, હા? Is a fool at the other. મૂરખ છો તમે કે તમે સિગરેટ પીવો છો ને તમાકુ ખાઓ છો. તમે એવા પણ જોયા હશે, અમે પણ જોયા છે, 50 વર્ષથી રોજ 50 સિગરેટ પીતા હોય ને હજી જીવતા હોય ને તમારી સામે જ ફરતા હોય. અને એવા પણ જોયા છે કે 2 જ વર્ષના સ્મોકિંગમાં અને 2-5 સિગરેટ પીતો તો એને કેન્સર લાગી જાય. આમાં આખામાં તમારી બ્લડની રિએક્શન સિસ્ટમ શું છે તમને ક્યાં ખબર છે? જે દિવસે કેન્સર લાગી જશે ને દિવસે રોતા નહીં આવડ્યા. એવરી ડે 2000 people in India they lose their life because of tobacco related cancers. અહીંયા તમે કોઈક બેઠા હોય અને ટબેકો હોય તો તમે છોડી દેજો. આ તમારા સારા માટે અમે વાત કરી છે, અમને કોઈ સ્વાર્થ નથી. અને જે ખાતા હોય એની પર હું જાહેરમાં આક્ષેપ મૂકું છું. તમારી ઈચ્છા હોય ને પરવાનગી હોય તો હું એ આક્ષેપ મૂકી દઉં. અહીંયા પણ જે તમાકુ લેતા હોય એની ઉપર એક આક્ષેપ મૂકું છું. હાથ ઊંચા કરો તો આક્ષેપ મૂકું. હું ગભરાય છે બધા હાથ ઊંચો કરતા, જો ને. તમે તમાકુ મોઢામાં મૂકો છો કે દારૂનો ઘૂંટડો મોઢામાં મૂકો છો તો મારો તમારી ઉપર એ આક્ષેપ છે કે તમને તમારા પરિવાર માટે પ્રેમ જ નથી. તમને તમારી પત્ની માટે કોઈ પ્રેમ નથી, તમારા સંતાનો માટે પ્રેમ નથી. તમને ખબર છે કે આનાથી કેન્સર થઈ શકે છે, દારૂ પીવાથી લીવર સિરોસિસ થઈ શકે છે, યુ કેન લૂઝ યોર લાઈફ. તમને ખબર છે છતાં તમે લો છો. ધેટ મીન્સ યોર સબકોન્શિયસ માઇન્ડ ઇઝ ટેલિંગ યુ કે ભલે મારી પત્ની વિધવા થઈ જાય, આઈ ડોન્ટ કેર. ભલે મારા સંતાનો બાપ વગરના થઈ જાય, આઈ ડોન્ટ કેર. મને આ પડીકી અને આ ઘૂંટડો વધારે વાલો છે. ઇટ ઇઝ અ પ્રૂફ. બાર એસોસિએશન બોલતા એટલે મારે લોજિકલ પ્રૂફ આપવું પડે ને. બાર એસોસિએશન બેઠા એટલે મારે લોજિકલ પ્રૂફ આપવું પડે કે યુ ડોન્ટ લવ યોર ફેમિલી ઇફ યુ આર એડિક્ટેડ ટુ એની કાઇન્ડ ઓફ ધીસ એડિક્શન્સ. આ મારો આક્ષેપ છે. હવે આની સામે કોઈને મુદ્દો હોય તો તમે વકીલો છો બધા એટલે બોલી શકો છો. તમે ત્યાં ચરોતરમાં જજો. અમે તો ત્યાં ભણ્યા વલ્લભ વિદ્યાનગરમાં. ચરોતરમાં ખેડામાં બધા તમાકુના ખેતરો છે. દુનિયાનો એકમાત્ર કેશ ક્રોપ કે જેને વાડ નથી, ફેન્સ નથી. ખબર છે કેમ? ગધેડું પણ અંદર મોઢું નાખતું નથી. આ તો ગધેડાની લેંગ્વેજ આપણને ખબર નથી, બાકી અંદર અંદર વાતો તો કરતા હશે. તમાકુનું ખેતર તરફ કોઈ ગધેડું જતું હશે ને તો બીજો ખેડૂત આપણે એમ લાગે ભોકે છે પણ કહેતો હશે અલ્યા રહેવા દે, આપણા ખાનદાન લોકો આમાં મોઢું ના નાખે, પેલો માણસ છે ને એ નાખે, આમાં આપણે ના નાખે. એવી ગાળ તો દેતા હશે. હવે ભવિષ્યમાં સાયન્ટિસ્ટ બધા ગધેડાની લેંગ્વેજને ડીકોડ કરે ત્યારે ખબર પડશે કે આપણા જેવી જ લેંગ્વેજ છે ને આપણે ગાળ જ દે છે. આપણે જેમ કોઈ ખોટી રીતે વર્તતો હોય તો ને એમ સાજી કરી જાય, ગધેડા જેવો છું, માણસ જેવો થા. એમ કોઈક તમાકુ ખાવા ગધેડો જતો હશે ને તેને ગધેડો બીજો કહેતો હશે માણસ જેવો છું, ગધેડા જેવો થા. એટલે રિસ્પોન્સિબિલિટી એટલે એથિકલ બિહેવિયર, પવિત્ર જીવન. થર્ડ પોઈન્ટ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું અન્યને મદદરૂપ થવું. અહીંયા આપણે બેઠા છીએ, ક્યાંક ને ક્યાંક આપણે સેવાની ભાવનાથી એનજીઓમાં ક્યાંક જોડાવું, ક્યાંક સેવા કરી. કોરોના દરમિયાન બધાય નાની મોટી સેવાઓ કરી છે સમાજમાં, પણ એ શ્રદ્ધાથી કરવી. ટુ હેલ્પ ઇઝ હ્યુમન. ક્યાંક આપણે મદદરૂપ તો જે કંઈ થાય આપણે તને મને ધને ગમે તે રીતે પણ નિસ્વાર્થ સેવા કરવી. ત્યાં અમેરિકામાં તો ડોક્ટર્સ હવે ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે. તમે બીમાર થાય ડોક્ટર પાસે જાઓ તો મેડિસિન 1, મેડિસિન 2, એમાં મેડિસિન 3 શું લખે? 2 hours ઓફ સેલ્ફલેસ સર્વિસ અ વીક. ઇટ ઇઝ ડિસ્ટ્રેસિંગ યુ. આ સાયન્ટિફિકલી પ્રૂવડ છે. એટલે નિસ્વાર્થ ભાવે સેવા કરવી. ચોથો મુદ્દો, કુલ 5 કીધા. ચોથો મુદ્દો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. એ વાત થોડી મેં આગળ કરી દીધી, પણ એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ, જે પણ ભગવાનમાં તમે માનતા હો, પણ થોડું નામ સ્મરણ કરજો, થોડું મેડિટેશન કરજો. અને જે કંઈ આપણા ભક્તિના આયામો છે એમાં શ્રદ્ધાથી પ્રવૃત્તિ. ઇટ હેઝ ફિઝિકલ એડવાન્ટેજીસ, મેન્ટલ એડવાન્ટેજીસ, ઇમોશનલ એડવાન્ટેજીસ.
સ્પિરિચ્યુઅલ એડવાન્ટેજીસ. સાયકોન્યુરો સોફ્ટવેર્સથી ટેસ્ટિંગ સાથે ખબર પડી કે તમે નામ સ્મરણ કરતા હો ત્યારે જે હાર્મોન્સ બોડીમાં સિક્રેટ થાય છે એમાંથી તમારો વિલ પાવર વધે છે, કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી બફર કેપેસિટી એટલે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ એ વધે છે. પછી તમારી સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ નામ સ્મરણથી વધે છે, એ પણ સાયન્ટિફિકલી પ્રૂવડ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાં રિસર્ચ થઈ 8 વર્ષથી કે ઓસ્ટિયોપોરોસિસ રોગ થાય છે ને, જેમાં આપણા હાડકા બહુ બ્રિટલ થઈ જાય, બિસ્કિટ જેવા થઈ જાય. એની ટ્રીટમેન્ટ તો કરે છે, પણ ઓસ્ટિયોપોરોસિસ નાનપણથી ન થાય એની માટે કોઈ ઉપાય કરવો કે નહીં. After 8 years of research, people at Oxford in England, they came out with a conclusion કે ભારત વર્ષમાં જે સૂર્ય નમસ્કારની રીત છે, જે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે, એ રોજ કોઈ 5 પણ કરે નાનપણથી અને જિંદગીમાં ઓસ્ટિયોપોરોસિસ થાય નહીં. એવરીથિંગ ઇઝ સાયન્ટિફિક. અને મોટા મોટું ફેથ ઇન ગોડ ઇઝ શું છે? યુ બિલીવ that whatever happened in my life so far, whatever is happening today, and whatever will happen in the future happens with the wish of God, happens for my good, and if I keep that attitude, it will happen for my benefit as well. આમે તમે ના માનો તો કરીશું લેવાના. ધારો કે આ ના માનો તો કરીશું લેવાના, એમ મને કોને? સૂર્ય કાલ સવારે ઉગે નહીં તો નાસાના બધા સાયન્ટિસ્ટ ભેગા થાય, ઈસરોના ભેગા થાય, યુરોપિયન સ્પેસ કમિશનના ભેગા થાય, કોઈ સૂર્યને બહાર લાવી શકે? When I was once talking at IIM Bangalore, મને એક જણાએ after the talk question, there my student એ question પૂછ્યો કે everything is science, where spirituality stands, where God stands. મેં કહ્યું yeah, what you physically see with your eyes, everything is science, but beyond science, under science, above science, there is all spirituality. મને કે how સ્વામીજી, give me a proof. મેં કહ્યું 5 બેઝિક તત્વો તો ભગવાને બનાવ્યા છે ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ તો કઈ સાયન્સ બનાવવાનું નથી. પાણી કઈ સાયન્સે નથી બનાવ્યું. હા, ધૂળ સાયન્સે નથી બનાવી. વાયુ એટલે ઓલ ટાઈપ્સ ઓફ ગેસીસ એ સાયન્સે નથી બનાવ્યા. એમ આઈ રાઈટ ઓર રોંગ? આ 5 તત્વો તો ભગવાને બનાવેલા છે, કુદરતના બનાવેલા છે. સાયન્સ શું કરે છે? રોજ સવારે ઉઠીને 5 તત્વના કોમ્બિનેશન્સ અને પરમ્યુટેશન્સ કમી નવી નવી પ્રોડક્ટ તમને આપે છે. એટલે એકચ્યુઅલી સ્પિરિચ્યુઆલિટી ઇઝ ગિવિંગ જોબ વર્ક ટુ સાયન્સ. સ્પિરિચ્યુઆલિટી ઇઝ ગિવિંગ જોબ વર્ક ટુ સાયન્સ. બધા વૈજ્ઞાનિકો સવારે કરે છે શું? સવારે ઉઠીને આ 5 તત્વો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એના પરમ્યુટેશન્સ અને કોમ્બિનેશન્સથી નવી નવી આઈટમો બનાવ્યા કરે અને આપણે ખાઈ પીને આનંદ કરીએ, મજા કરીએ. I'm like everything is science, but science is actually a subset of spirituality. Spirituality is giving job work to science. Without science, without spirituality, science doesn't exist. Albert Einstein આ કીધું છે કે science without religion is blind and religion without science is lame. Science without religion blind દેખાય છે ને અત્યારે. સાયન્સ આટલો ડેવલપ થયું, જીવન ઉપયોગી ખૂબ વસ્તુઓ બનાવી, પણ સાથે મિસાઇલ્સ, ગન્સ અને બોમ્બ્સ બનાવ્યા ને. 30,000 scientists in this world today, when I'm talking to you, are working 16 hours a day in their laboratories to make bombs and missiles and bullets, weapons of mass destruction. 30,000 વૈજ્ઞાનિકો આ બોમ્બ્સ અને મિસાઇલ્સ અભણ માણસો નથી બનાવતા, બહુ સારા સાયન્સ ગ્રેજ્યુએટ્સ બનાવે છે. તો તને ભણાવ્યો આની માટે? તું સાયન્સ ભણ્યો આની માટે? તારે તો માણસ કંઈક સુખી થાય એવું બનાવવું જોઈએ ને. આ 30,000 સાયન્ટિસ્ટ બોલો કોરોના વખતે કોરોના તરફ ફોકસ શિફ્ટ કર્યું હોત તો આ 2 વર્ષ ના ચાલત અને કોઈ મરત નહીં. કોરોના વખતે પણ આ 30,000 સાયન્ટિસ્ટ તો R&D કરતા હતા વેપન્સનું જ. $1,600 બિલિયન ના આર્મ્સ કોરોના વખતે સેલ થયેલા છે ઓલ ઓવર વર્લ્ડ. 1,600 બિલિયન ડોલર્સ ખાલી શિફ્ટ થયા હોત તો. નવું R&D ના કરે ને વેપન્સમાં 25 વર્ષ સુધી તો પૃથ્વી પર બધાને શેલ્ટર ફ્રી, મેડિસિન ફ્રી, એજ્યુકેશન ફ્રી થઈ જાય. પણ બહુ ભણેલા છે ને બધા ભણેલા ભૂત છે. What is $1,600 billion of arms sale during corona times? તો એ પોતાની જાતને પાછા શું માને? બુદ્ધિશાળી. આઈ એમ સાયન્સ ને પછી એવોર્ડ લે ને પછી એને ઇન્ટરનેશનલ પ્રાઇઝીસ મળે ને. સ્પિરિચ્યુઆલિટી નથી ને એટલે જીવનમાં બધા જ પ્રશ્નો આવવાના. વિથ સ્પિરિચ્યુઆલિટી યુ કેન અન્ડરસ્ટેન્ડ લાઈફ વેલ.
You can analyze your problems well. You can find a good solution to your issues. You can meet people with all enthusiasm and smile. You understand basically life well with spirituality. એ પ્રમુખ સાંઈ મહારાજ કહેતા હતા. અને છેલ્લી વાત પ્રમુખ સાંઈ મહારાજે કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ આપણા સત્શાસ્ત્રોની વાત છે કે આપણે અનંત જન્મમાંથી પસાર થયા છે, તો આ જન્મ આપણને મળ્યો છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી આપણો છેલ્લો જન્મ થવો જોઈએ. વી શુડ રિસાઇડ ઇન ધી હેવનલી એબોર્ડ ઓફ ગોડ. એટલે ટૂંકમાં સમરી ઇન લાસ્ટ 30 સેકન્ડ્સ ઇઝ કે પ્રમુખ સાંઈ મહારાજે એમ ઓફ હ્યુમન લાઈફમાં 5 વાત બતાવી. પહેલી, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું, નીતિમત્તા અને પ્રામાણિકતાથી પોતાનો વ્યવસાય કરવો અને પવિત્ર જીવન જીવવું. ત્રીજું, અન્યને મદદરૂપ થવું. ચોથું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને પાંચમું, પોતાના આત્માનું કલ્યાણ કરવું. થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી એન્ડ ઓલ માય પ્રેયર્સ ફોર યુ.